તો કેમ છો ખાખી નાયતાઓ? આજના વિડીયોમાં છે આપણે વાત કરશું કે તમારા લોકોને એસપી કચેરીએ જવાનું હોય છે, બરાબર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો ત્યાં છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કયા ડોક્યુમેન્ટ છે તમને ડીવી વખતે નહોતા માગેલા અને હવે તમને અત્યારે છે એ માગે છે, અને કયા એવા ડોક્યુમેન્ટ છે જે તમને ડીવી વખતે માગેલા હતા પણ અત્યારે તમારી જોડે ના હોય તો ચાલી જાય. તથા સાથે સાથે વાત કરશું કે શું તે દિવસે જ મેડિકલ થઈ જાય છે કે મેડિકલ માટે છે એ પાછળથી સમય આપે છે, કે પછી તમે છે એ તમારો જિલ્લો નથી મળ્યો, તમે બીજા જિલ્લામાં છે એ તમારે ડીવી માટે જવાનું છે, તો પછી છે એ કેટલા દિવસની વ્યવસ્થા કરીને જવી. આ બધા વિશે છે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરશું. અને સાથે સાથે છે વાત કરશું કે બોન્ડ છે એ ભરવાના હોય છે, એગ્રીમેન્ટ કરવાનું હોય છે, તો એના વિશે છે એ શું તે દિવસે જ લઈને જવાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય તે દિવસે કે પછી પાછળથી. તો છે ને પહેલા આપણે વાત કરીએ કે દ્વારકા જિલ્લામાં છે એસપી કચેરીએ જે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના હતા ને એ અમારે કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં છે એ તમે જશો એસપી કચેરીએ, તમને જે દિવસે પણ બોલાવેલા હોય તે દિવસે, ત્યાં તમારી જોડે છે એ તમારા ડોક્યુમેન્ટ મોસ્ટલી માગે છે. જેમ કે આપણે વાત કરીએ, પહેલા તો છે એ જનરલ કેટેગરીના લોકો હોય તો એ લોકો જોડેથી શું માગશે, તમારું છે એલસી માગશે, તમારા 12th માર્કશીટ માગશે, કારણ કે આપણે કોન્સ્ટેબલની જે પણ એક્ઝામ હતી એ 12th ઉપર હતી એટલે 12th માર્કશીટ માગશે. એના સાથે છે એ તમારી અમુક લોકો જોડેથી નથી માગતા, અમુક જિલ્લાઓમાં માગે છે તમારે 12thમાં તમારા ટ્રાયલ સર્ટિફિકેટ આવે છે ને એ પણ માગે છે, એની ઝેરોક્સ માગે છે. પછી એના પછી છે તમારે કાસ્ટ સર્ટિફિકેટ હોય તો એ રાખવાનું હોય છે ઓબીસી, એસટી અને એસસી કેટેગરીના માટે. કાસ્ટ સર્ટિફિકેટ એ રાખવાનું હોય છે. અને એના પછી છે તમારે ઓબીસી કેટેગરીના જે પણ લોકો હોય એને છે એનસીએલ જોડવાનું હોય છે, તમારે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હતું એ. હવે ઘણા લોકોને એ પ્રશ્ન હોય કે અમારે એનસીએલ છે એની વેલિડિટી પૂરી થઈ ગઈ છે તો અમારે નવું કરાવવું પડશે કે કેમ? તો ના, જે તમે ડીવી વખતે રજૂ કરેલું હતું ને એનું એ જ ચાલશે, તમારે નવું કરાવવાનું નથી, તમારે જે જૂનું હતું એ જ રજૂ કરવાનું છે, એટલે એનસીએલમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે. અને એના પછી છે તમારે કોમ્પ્યુટરનું નોલેજ તમારી પાસે છે એના વિશેનું છે તમારી પાસે સર્ટિફિકેટ માગશે. હવે ઘણા લોકોને એવું હોય કે અમારી પાસે CCC સર્ટિફિકેટ નથી, બરાબર, તો એવા લોકો માટે ખાસ તમારે જો 10thમાં છે એ કોમ્પ્યુટર સબ્જેક્ટ હતો અથવા તો તમારે 12thમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હતો તો ચાલી જશે. એના માટે તમારે કોઈ અલગથી સર્ટિફિકેટ છે એ જમા કરાવવાનું થતું નથી. અમારા લોકો જોડે શું કરેલું હતું કે તમારે છે એ તમારે જે 10th કે 12thમાં જેમાં પણ કોમ્પ્યુટર સબ્જેક્ટ હતો ને એ તમારી ઝેરોક્સની ઉપર તમારે લખવાનું હતું કોમ્પ્યુટર જ્ઞાન સાથે, બરાબર, એટલે બીજા ડોક્યુમેન્ટ નહોતા માગતા. અને કદાચ ઇનકેસ કોઈ પાસે નથી, બરાબર, કોમ્પ્યુટરનું નોલેજ કે કોમ્પ્યુટરનું નોલેજ છે એવો પુરાવો કરતું છે એ તમારી પાસે કોઈ સર્ટિફિકેટ જ નથી, તમારે 10thમાં બી કોમ્પ્યુટર નથી, તમારે 12thમાં બી કોમ્પ્યુટર નથી, કે તમારે છે એ CCCનું સર્ટિફિકેટ બી નથી, તો એ લોકો તમને ટાઈમ આપે છે કે તમારે છે એ કોઈ પ્રાઇવેટ જગ્યાએથી તમે છે એ સર્ટિફિકેટ કઢાવી શકો છો, એટલે એમાં પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. એ પ્રાઇવેટનું બી માન્ય ગણે છે, સરકાર માન્ય જ હોય એવું જરૂરી નથી. એટલા માટે છે તમારે કોમ્પ્યુટરનું અત્યારે કદાચ તમારી પાસે નહીં હોય તો તમને પાછળથી ટાઈમ આપશે, પણ તમારે 10th કે 12th કે પછી ડિપ્લોમા કોઈ કરેલું હોય ને એમાં એક કોમ્પ્યુટરનો સબ્જેક્ટ હોય તો પછી ચાલી જાય છે, એટલે એના વિશે ચિંતા નહીં કરવાની. આ તો રે આટલા છે ડોક્યુમેન્ટની વાત. બીજી એ કે પોલીસનો દાખલો માગે છે. હવે ઘણાને એ છે કે એનઓસી કરાવવું કે કેરેક્ટર સર્ટિફિકેટ, શું બંને માગે છે, બંને જરૂર પડશે? તો ના, અમારી પાસે છે ખાલી પોલીસ સ્ટેશનનું એનઓસી હતું તો એ ચલાવી લીધું હતું, બંને છે એ રજૂ કરવાની જરૂર નથી પડતી. એટલે આટલા ડોક્યુમેન્ટ છે ને એ મોસ્ટલી તમારા જોડેથી માગે છે, બીજા ડોક્યુમેન્ટ છે એ નથી માગતા. હવે વાત રહી ઓબીસી, એસટી અને એસસી કેટેગરીની, જે લોકોને છે ડીવી વખતે 1978 પહેલાનો પુરાવો માગેલો હતો, બરાબર, તમારે છે પપ્પાના અથવા તો છે પપ્પાની સાઈડના કોઈના બી ડોક્યુમેન્ટ રજૂ કરવાના હતા, સાથે છે પેઢીનામું રજૂ કરવાનું હતું, તો અત્યારે 1978 પહેલાનો પુરાવો નથી માંગતા. તમે ઓલરેડી એકવાર છે સાબિત કરી દીધું છે કે હા અમે 1978 પહેલાના રહેવાસી છીએ અને અમે છે એ આ કેટેગરીમાં આવીએ છીએ, એટલે ત્યાં વાત પૂરી થઈ ગઈ. અત્યારે છે ફરીથી તમારે સાબિત કરવાની જરૂર નથી. અત્યારે તમારી પાસે 1978 પહેલાના પુરાવા નથી માંગતા, માત્ર ને માત્ર છે તમારું કાસ્ટ સર્ટિફિકેટ માગે છે, જે ઓલરેડી બધા કેટેગરીના લોકો પાસે હશે જ. અને ઈડબ્લ્યુએસ વાળા હોય તો એ લોકો પાસેથી ખાલી છે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ માગે છે, એટલે ડોક્યુમેન્ટમાં છે એ બીજો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એનાથી આગળ છે ને આપણે વાત કરીએ કે બોન્ડ ને એગ્રીમેન્ટ ને એ જે બધું કરવાનું છે તો શું તે દિવસે કરાવીને જવાનું? તો ના, અમને છે એ તે દિવસે એનું નથી કીધું. અમને લોકો ત્યાં ગયા ત્યાં પછી છે એ લોકોએ એક ડેમો પીડીએફ આપેલી હતી કે આવી રીતે તમારે છે એ 3-4 દિવસનો ટાઈમ આપેલો છે, એના પછી તમારે જે દિવસે મેડિકલ હોય ને તે દિવસે આ ડોક્યુમેન્ટ છે એ લઈને જવાના છે. જે તમારે બોન્ડ ભરવાના હોય છે ને એ અમને છે તે દિવસે રજૂ કરવાના કીધા છે, એટલે જે દિવસે ડીવી હતું તે દિવસે છે આવી કોઈ માથાકૂટ નથી.
તે દિવસે છે એ તમારે પહેલેથી નથી લઈ જવાનું. જે દિવસે તમારે છે એ પછી પાછળથી તમને ટાઈમ આપશે કે તમારે આટલા કે આટલા દિવસમાં છે આ બધું કરાવી લેવાનું છે અને પછી તમારે મેડિકલ માટે આવવાનું છે. જે દિવસે મેડિકલ માટે આવો તે દિવસે છે આ વસ્તુ સાથે લઈને આવવાની છે. એટલે અત્યારે કદાચ કોઈ પાસે ના હોય તો કંઈ ચિંતા નહીં કરવાની. તમને લોકોને ઓલરેડી એ લોકો PDF આપશે, ત્યાંથી ડેમો આપશે કે તમે આનો ફોટો ક્લિક કરી લો. વકીલ પાસે જઈને આવી રીતે કહેજો, એ લોકો એવી રીતે છે એ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરાવી દે, બરાબર? એટલે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. બીજું એ કે કદાચ કોઈ બહારના જિલ્લામાંથી આવે છે તો શું તે દિવસે મેડિકલ હોય છે? તો ના, જો જિલ્લામાં છે ઘણા બધા લોકોને લેવાના હોય એટલે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એકનું કરતા છે ને ઘણો બધો સમય લાગે છે. ત્યાં છે એ તમને ઓલરેડી 3-4 ફોર્મ ભરવાનો પહેલાં તો કહેશે. તમે 3-4 ફોર્મ ભરો છો એના પછી તમારે છે તમારા જે પણ ડોક્યુમેન્ટની ઝેરોક્સ છે, બરાબર, એ બધાની લાઈન ટુ લાઈન ગોઠવવાની હોય છે. તમને જેટલા ફોટા માંગેલા હોય છે એ બધા ફી આપવાના હોય છે. એ બધું ગોઠવી ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડે રાખવાના હોય છે. ને પછી છે તમારે એકના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે કે આ છે એ બરાબર છે કે નહીં. અને ડીવી વખતે જ્યાં પણ ડીવી હતું ત્યાં છે આપણી ફાઇલ હતી કે આ કયા વ્યક્તિ છે ને આટલા ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે. એ જ ફાઇલ અત્યારે પાછી ખોલીને ચેક કરશે કે હા એટલા ડોક્યુમેન્ટ પાછા અહીંયા રજૂ કર્યા છે કે નહીં. અને ત્યાં છે એ બધું એ લોકો જમા કરી લે છે, પાછું કંઈ આપતા નથી. કે તમે 4 ફોર્મ ભરેલા છે તો એ 4 ફોર્મ બી છે એ તમને પાછા નથી આપતા. જ્યારે મેડિકલ કે એવું કંઈક હશે ત્યારે છે એ લોકોને આપશે. ત્યાં સુધી છે એ બધું ત્યાં રાખેલા છે. એટલે અત્યારે છે ખાલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે. તેમ છતાં પણ તમારે છે એકાદા દિવસની વ્યવસ્થા કરીને જવું. આમ તો છે મેડિકલ 4-5 દિવસ પછી આપે છે. મેડિકલ માટે છે તમને જે જિલ્લો મળેલો છે એ જિલ્લાની હેડક્વાર્ટર એ બોલાવશે ને પછી ત્યાંથી છે એ તમને જ્યાં સિવિલ હોસ્પિટલ હશે ત્યાં લઈ જવામાં આવશે. એટલા માટે અત્યારે છે એ મેડિકલનું નથી કરતા, પણ અત્યારે ખાલી છે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે છે અને તમારી પાસે છે બધા ફોર્મ ભરાવે છે જેમાં તમારે છે તમારો ડેટા ફિલઅપ કરવાનો હોય છે. અને એ બધાને છે પછી લાઇન વાઇઝ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. અને એ લોકો છે ને તે દિવસે જ કહી દેશે કે આ દિવસે છે અમે અથવા તો ફોન કરશે કે આ દિવસે તમારું છે એ મેડિકલ થવાનું છે, એ દિવસે તમે છે અહીંયા હાજર રહેજો. એટલે અત્યારે છે મેડિકલની ચિંતા ના કરવી. પણ જે બહારના જિલ્લાઓમાંથી આવે છે એ લોકો માટે ખાસ કે એકાદા દિવસની એવું હોય ને તો વ્યવસ્થા કરીને ચાલવું. કદાચ છે તમારું બીજે દિવસે જ મેડિકલ રાખી દે તો જે દૂરથી આવતા હોય ને એ લોકો માટે, નજીક ના હોય એ લોકોને તો ખબર જ છે કે અમને જ્યારે પણ બોલાવશે ત્યારે અમે પહોંચી જશું એમ. પણ જે લોકો દૂરથી આવતા હોય ને એ લોકો માટે ખાસ એવું હોય તો એકાદા દિવસની વ્યવસ્થા કરીને રાખવી. પછી આપણે છે ત્યાં રોકાણ ના થાય તો કંઈ વાંધો નહીં, ઘરે જતું રહેવાનું. પાછું જે દિવસે આપણે છે એ 4-5 દિવસ પછી જ્યારે પણ બોલાવે ત્યારે છે આપણે ત્યાં હાજર થઈ જવાનું. એટલે અત્યારે છે એ નોર્મલી તમારા ડોક્યુમેન્ટ માગે છે એટલે એમાં મોટેભાગે કોઈ લોકોને કંઈ પણ પ્રોબ્લેમ નથી આવતો. પણ પોલીસનો દાખલો કઢાવવામાં એક ધ્યાન રાખવાનું કે પોલીસનો દાખલો છે તમે વ્યવસ્થિત રીતે કઢાવી દો, તમારી ઉપર છે કોઈ ગુનો થયેલો નથી એનું છે તમે એ ત્યાં ખાતરી આપી દો એટલે મોટેભાગે કાંઈ વાંધો નથી આવતો. તો આવી રીતે છે ને ત્યાં અમારી એસપી કચેરીએ થોડીક વારમાં છે 1-2 કલાકમાં ફ્રી કરી દીધેલા હતા. બાકી છે એ તમને પણ તમારા જિલ્લામાંથી કોલ આવી જશે. કોઈને પણ ના આવ્યું હોય હજી તો કે તમારે આ કયા દિવસે છે ડોક્યુમેન્ટ લઈને હાજર રહેવાનું છે. અને ઓલરેડી તમને એ લોકોને કહે જ છે કે તમારે છે એ આટલા ડોક્યુમેન્ટ લઈને હાજર રહેવાનું છે. એટલે એવું હોય ને તો આપણે બધા ડોક્યુમેન્ટ જોડે રાખવાના. બધાની છે એ 2-4 ઝેરોક્સ જોડે રાખવાની. ત્યાં છે મોટે ભાગે એક જ ઝેરોક્સ લીધી હતી. અને ઝેરોક્સમાં છે તમને ખબર છે તમને ડીવી વખતે છે એ જેવી રીતે કીધું હતું એવી રીતે ઝેરોક્સને નીચે લખી દેવાનું સ્વપ્રમાણિત અને નીચે તમારી સિગ્નેચર કરી દેવાની. એટલે કોઈ ટ્રુ કોપી કરાવવાની જરૂર નથી. કારણ કે ઘણા લોકોને એ પણ પ્રશ્ન હોય છે કે અમારે શું ટ્રુ કોપી કરાવવું પડશે? તો ના, તમારે છે નીચે તમારી પાસે પેન હોય પેનથી લખી નાખવાનું સ્વપ્રમાણિત અને પછી છે તમારે નીચે સિગ્નેચર કરી દેવાની એટલે ચાલી જશે. અને બાકી છે આના સિવાય તમને કોઈ બી ડોક્યુમેન્ટ વિશે કાંઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. સમય મળે છે આપણે બધાના કોમેન્ટના રિપ્લાય આપવાની ટ્રાય કરશું. બાકી છે આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.